ભરૂચ લોકસભા બેઠક આપને ફાળવવાના અહેવાલ અને કોંગ્રેસજનોની નારાજગી વચ્ચે ભરૂચ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણાની અધ્યક્ષતામાં બેઠક મળી, જેમાં ભરૂચ બેઠક પર કોંગ્રેસનો જ ઉમેદવાર ચૂંટણી લડે તેવી લાગણી અને માંગણી કરી હાઈકમાન્ડને રજૂઆત કરાઈ। ભરૂચના જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે મળેલ બેઠકમાં અહેમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા। તેઓ તેમજ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણાએ આ મુદ્દે હજુ વાટાઘાટો ચાલી રહી હોવાનું જણાવી ભરૂચ બેઠક ગઠબંધનમાં કોંગ્રેસને મળે તેવી કોંગ્રેસ અગ્રણીઓની ભરૂચ બેઠક પર ઉમેદવાર ચૂંટણી લડે તેવી રજૂઆત કરાઈ હોવાનું જણાવી કોંગ્રેસ ઉમેદવાર જ ભરૂચ બેઠક પર લડશે તેવો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો હતો। જો કે હાઈકમાન્ડનો નિર્ણય પણ માન્ય હોવાનું સ્વીકાર્યું હતું। આજે જિલ્લા સંકલનના મહત્વના આગેવાનોની મીટિંગ બોલાવી છે। હમણાં દરેક તાલુકામાં તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખોએ હમણાં મીટિંગ બોલાવી છે, ત્યાંથી એક લેટર બી લખીને આવશે। આજે જે ગઠબંધનમાં આપને સીટ ફરવાઈ છે, મીડિયામાં આને બધું ચાલી રહ્યું છે, એમાં આ જિલ્લામાં એક ડેડિયાપાડામાં જ ખાલી એનું વર્ચસ્વ છે। સમગ્ર બીજા 9 ને 2 11 તાલુકામાં કોઈ જગ્યાએ આપ દેખાતી નથી, એમની ડિપોઝિટ ડૂલ થયેલી છે। ત્યારે અમારા હાઈકમાન્ડને મેં ખડગેજીને બી લેટર લખેલા છે, આગેવાનોને બી ગઈ 20 તારીખે લેટર લખેલા છે, 4 લઈને બધા આગેવાનો લાગણી સાથે। તો જે આગેવાનો આવી નથી શક્યા છે સંકલનમાં, ટેલિફોનિક એમને બી સંમતિ આપેલી છે, એ બધાની લાગણી અને માગણી સાથે હાઈકમાન્ડને આજે અમે રજૂઆત કરીએ છીએ સંકલનની મિટિંગ કરીને કે આ સીટ કોંગ્રેસની જ છે ને આટલા બધા મતદારો કોંગ્રેસને વરેલા હોય ત્યારે આ પરંપરાગત સીટ કોંગ્રેસ જીતે એમ છે આ વખત, તો આ કોંગ્રેસને જ ગઠબંધનમાં કોંગ્રેસને જ ટિકિટ મળે અને કોંગ્રેસનો જ કેન્ડિડેટ લડે એવી લાગણી અમે બધા ત્યાં પહોંચાડી છે। લોકોની લાગણી છે બધાની। હું ખડગેજીને અમારા પ્રદેશ પ્રમુખ શક્તિસિંહને આ બધા વતી હું માગણી ત્યાં પહોંચાડું છું અને કોંગ્રેસનો જ કેન્ડિડેટ આવે એવી અમે બધા ભેગા થઈને માગણી કરીએ છીએ। હજુ હાઈકમાન્ડ જે નિર્ણય લે તે હાઈકમાન્ડે હજુ અમને જાણ કરી નથી, પણ મને ચોક્કસ રાહુલજી પર, અમારા શક્તિસિંહજી પર, સોનિયા ગાંધીજી પર, ખડગેજી પર પૂરો વિશ્વાસ છે। અમારા પ્રભારી મુકુલ વાસનિકજી, ઉષા નાયડુજી બધા સાથે ટેલિફોનિક પર વાત થઈ છે અને હમણાં લેખિત બી બધાની લાગણી હું પહોંચાડું છું અને મને એમની પર વિશ્વાસ છે કે કંઈક સારું, કંઈક નિર્ણય થાય તો પણ બદલવામાં, ફેર વિચારણા કરવામાં અમે લોકો વિનંતી કરીએ છીએ અને ફેર વિચારણા થાય એવી અમારા બધાની લાગણી ને માગણી પણ છે। કોંગ્રેસના બેઠકમાં તો ઉમેદવાર કોણ હોઈ શકે? એ ઉમેદવાર હાઈકમાન્ડનો નિર્ણય છે કે કોને ઉમેદવાર બનાવવો। આપના તરફથી કોઈ ભલામણ થયું? ના, અહીંયાથી હજુ ભલામણ થઈ નથી, પણ ઉમેદવાર લોકસભા માટે જેને માગણી કરી એ લોકો હાઈકમાન્ડ નક્કી કરશે કે કોને ઉમેદવાર બનાવવો। ફાઇનલ થઈ ગયા પછી જો ચેટર ફાઇનલ તમારું સ્ટેન્ડ શું રહેશે જિલ્લા પર? હજુ ફાઇનલ થયું નથી, અમારી લાગણી ને માગણી, પણ મને વિશ્વાસ છે મારા હાઈકમાન્ડ પર કે ચોક્કસ ફેર વિચારણા કરશે અને નિર્ણય બદલશે અને કોંગ્રેસનો જ કેન્ડિડેટ આવશે એવો મને વિશ્વાસ મારા હાઈકમાન્ડ પર છે। બીજી બાજુ કોંગ્રેસ અને આપ વચ્ચેના ગઠબંધનમાં હવે અંતિમ સત્તાવાર નિર્ણય પર સૌની મીટ મંડાયેલી છે, પણ હાલ તો કોંગ્રેસ કાર્યકરોના નારાજગી જોવા મળી રહી છે। ત્યારે હાઈકમાન્ડના નિર્ણય બાદ ભરૂચ જિલ્લા કોંગ્રેસમાં શું પ્રતિભાવ આવે છે તે જોવું રહ્યું। मेरी जो टच हाईकमान से भी आज हुई है और मैं उनसे विनती करके आया हूँ कि कोई गठबंधन है, जो अलायंस जो है आम आदमी पार्टी और कांग्रेस की, बहुत ज़रूरी है डेमोक्रेसी के लिए, ये मैं मानता हूँ। बीजेपी को हराने के लिए ये गठबंधन बहुत ज़रूरी है, लेकिन मेरा ये भी मानना है, जो मैंने हाईकमान को ऑलरेडी बोला और अभी भी बात चल रही है, कि विनेबिलिटी कांग्रेस पार्टी के लिए ज़्यादा है भरूच डिस्ट्रिक्ट से। आम आदमी पार्टी एक अच्छी पार्टी है, मजबूत पार्टी है, लेकिन अगर ये गठबंधन हो और डेमोक्रेसी जैसे चलती है, विनेबिलिटी की बात होनी चाहिए कि सीट कौन जीतेगी इस अलायंस के हिसाब से। और अगर अलायंस में जो विनेबल पार्टी है कांग्रेस पार्टी है, और मैं यही मानता हूँ कि गठबंधन अगर हो, अलायंस हो, दिल्ली में आप लोग सब जानते हैं आज अभी मीटिंग्स चल रही हैं और डिसीजन लिया जाएगा, बहुत जल्दी लिया जाएगा, आज लिया जाएगा या कल तक लिया जाएगा। और मैं विनती करता हूँ, जो मेरी बात ऑलरेडी हो रही है, लेकिन मैं विनती करता चाहता हूँ हमारे हाईकमान को, राहुल गांधी जी से, मिसेस सोनिया गांधी जी से, खड़गे जी से, वेणुगोपाल जी से, हमारे मुकुल वासनिक जी से, शक्ति भाई से, उषा नायडू जी से, कि इस गठबंधन में कांग्रेस पार्टी को भरूच डिस्ट्रिक्ट से लड़ना दिया जाए। और अगर सीट कांग्रेस को नहीं मिल तो आपको दी जाती है तो फिर कांग्रेस का क्या स्टैंड रहेगा? हम बिल्कुल अलायंस को जिताने की कोशिश करेंगे और जैसे भी करके सपोर्ट करके हम आगे बढ़ेंगे।